નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ખેડૂત ફેમિલી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। 4 દિવસ વહેલું ચોમાસું આવ્યું। દેશમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને હવે ગુજરાત, તેલંગાણા અને મહારાષ્ટ્ર સહિત તમામ ક્ષેત્રોને કવર કરી ચૂક્યું છે। પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની સિઝનના 90-95 દિવસના 38 દિવસમાં જ ભારેથી હળવો વરસાદ પડવાની વકી છે, જેમાં 9 દિવસ ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે। રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે, જેમાં રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી છે, તેમજ આજે મહીસાગર, વલસાડ, તાપી તથા ડાંગ, સુરત, ભરૂચ તેમજ નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી સાથે વડોદરા, અમરેલી, ભાવનગરમાં વરસાદ આવી શકે છે। પેટ્રોલ ડીઝલમાં જીએસટી લાગુ। કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીને જેલીથી પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે। મંત્રાલયનો કાર્યભાર સંભાળતાની સાથે જ પુરીએ કહ્યું કે તેઓ પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાનું વિચારી રહ્યા છે। જો આમ થશે તો લોકોને ઈંધણના મોંઘા ભાવમાંથી રાહત મળવાની આશા છે। આ પહેલીવાર નથી જ્યારે પુરીએ પેટ્રોલ અને ડીઝલને ના દાયરામાં લાવવાનો આગ્રહ કર્યો હોય। નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે તેના અમલીકરણથી લોકોને ફાયદો થશે। જો કે પુરીએ અગાઉ ટાંક્યું હતું કે રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે સંમત થવું પડશે, જેના માટે બળતણ અને દારૂ આવકના મુખ્ય સ્ત્રોત છે। જો હાલની ટેક્સ સિસ્ટમ નાબૂદ કરીને પેટ્રોલ અને ડીઝલ પર જીએસટી લાગુ કરવામાં આવે તો તેની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। ચાલો તમને જણાવીએ કે જો પેટ્રોલ અને ડીઝલને ના દાયરામાં લાવવામાં આવે તો તેમની કિંમતો કેટલી ઘટી શકે। ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી। રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે। ચોમાસાની સત્તાવારી એન્ટ્રી સાથે જ હવે ગરમીનો પારો પણ ઘટશે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આજથી તાપમાનમાં ઘટાડો થશે। હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાત પર 11 જૂન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। 12 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી। 12 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી। અંબાલાલ પટેલની ભયાનક આગાહી। ચોમાસાને લઈને હાલ ગુજરાતમાં બે વાતો થઈ રહી છે। એક તરફ કેટલાક નિષ્ણાતો વિધિવત ચોમાસું બેસી ગયાનો દાવો કરે છે, તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। આ સ્થિતિની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોય છે, કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતા સાપના દરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે। એવામાં સાપ દરની બહાર આવી જતા હોય છે। આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે। ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલે કે સાપ કરડવાના બનાવો પણ વધવાની શક્યતાઓ છે। ચોમાસું આવતા આવી નવી આગાહી મોડેલો મુજબ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર ગોવા કિનારા નજીક યુએસી બનીને ઉત્તર તરફ આગળ વધે તો ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોર પકડે એવો અંદાજ હતો, પણ યુએસી દરિયામાં બનવા કરતા જમીની ભાગ પર બન્યો અને ઉત્તર તરફ ગતિ ધીમી રહી એટલે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ધારણા કરતા ઓછી જોવા મળી। છતાં છેલ્લા 2-3 દિવસ થયા છૂટો છવાયા પ્રિમોન્સૂન વરસાદ દક્ષિણ ગુજરાત લાગુ મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો
જિલ્લામાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો. હવે આગાહી સમયમાં જોઈએ તો સમગ્ર આગાહી સમય સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં અમુક દિવસ ઓછું તો અમુક દિવસ વધુ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા કે મધ્યમ વરસાદ અને એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ પ્રિમોન્સૂન રૂપે ચાલુ રહેશે.